જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આ વિડીયોમાં। તો આપણે આજે બહુ દિવસે બ્લોગ ચાલુ કર્યો છે। આજે આપણે આવી છીએ અંબાજી દર્શન કરીને ગબ્બરે આવી છીએ। હવે આપણે એક ફ્રેન્ડના હંગાત આવ્યા છીએ। તો એ ચાલુ ગાડીમાં તો શૂટિંગ નહીં થાય, પણ અહીંથી જવાનું છે આબુ। જેટલું થાય એટલું કરીશ। તો અહીંથી જવાનું છે માઉન્ટ આબુ। તો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો और બન્યા રહો વિડીયોમાં। હા, જે મેન ગેટ છે આપણી ગાડી એમનો ઓળખાણ નથી તે અંદર લાવી દઈએ છીએ। આ લિફ્ટનો પોઈન્ટ છે, પ્રવેશ દ્વાર અહીંયાથી આ મિત્રો અહીંયાથી એક્ઝિટ પોઈન્ટ। જેને પેદલ જવું હોય, ચાલતા જવું હોય અહીંયાથી જાય છે, લિફ્ટમાં જવું હોય અહીંયાથી જાય છે। તો આજે ભીડ છે, કાલે પૂનમ હતી, કાલે વધારે હતી। અને અહીંયા બાજુમાં પ્રસાદી મળી। હાસીમાં જવાનો રસ્તો બાળકોને 125। તો ગાઈસ આબુ પહોંચી જશે। થોડું નાસ્તો કરીએ હરવો ફૂરવો। બે વાગી જશે। गाइस पार्किंग में गाड़ी मूकी दीधी है। वो आगे वाटर रखी नक्की फोटो मारी आई है। आ नक्की लेकना बहारनो नजारो छे। जुओ पार्किंग केटली गाड़ीओ। तालाब બધું મળે તો આઈસ્ક્રીમ।
बढ़िया मिलेगा ये दाल बाटी पंजाबी थाली स्पेशल राजस्थानी थाली खाना बहुत बढ़िया मिलेगा बैठिए अंदर। ફુવારા ચાલુ હતું. તો ગાઈસ અહીંયા ફોટોગ્રાફર કરવા ચણિયા ચોળી ભારે મળે. आइसक्रीम वाला अपनी करामत दिखा रहा है. बहुत बढ़िया हरियाली हरियाली किया है. આજે મિત્રો એટલી બધી ભીડ નહીં જો આવું. તો મિત્રો હજુ નક્કી લેક ઉપર છે, અંધારું થઈ ગયું છે. જો થોડું ખાઈ લઈએ. ઓનર્સમાં બેઠા છે મિત્રો. જો પાલક પનીર મંગાવ્યું, આમાં ચાણા આવે છે જોઈએ. તો મિત્રો ખાઈને આવી જાય પણ જો 12 વરસાદ ચાલુ થઈ ગયો, બધું અફરાતફરી મચી જાય. રાતોરી બધી બહાર આવી ગઈ. બધા ખાઈ ગયા. લાઈટ એ જાય છે ને આવે છે. ફૂટવાળા મજા આવી જાય.